નમસ્કાર, યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે। અત્યાર સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરજો। હાલમાં ઊંઝા માર્કેટયાર્ડમાં સતત જીરાની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં જીરાનો ભાવ શું થશે તેને લઈ ઊંઝા માર્કેટયાર્ડના મોટા વેપારી વિષ્ણુભાઈ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। વિષ્ણુભાઈ, શું કહેશો, આ વખતે વરિયાળીનો જીરાનો કેવો ભાવ ચાલી રહ્યો છે અને કેવો ભાવ રહી શકે છે? જીરાનો ઓલ ઓવર પાછળથી ફિશની મીટિંગ પછી જે ઉતારો સારો આવવાથી 1,25,00,000નો ક્રોપ દેખાય છે અમને ને જીરું બોટમ 38 રૂપિયા થશે, ધીરે ધીરે થશે, કોઈ હાલ ઝડપી નહીં થઈ જાય પણ ધીરે ધીરે 38 રૂપિયા થશે ને 1.25 કરોડનો ક્રોપ નીકળશે ને ધીરે ધીરે આખું વર્ષ માલ મળી જશે। શું લાગે છે, કોઈ વધવાની શક્યતા ખરી આ વર્ષે? કોઈ નહીં, 38 રૂપિયા બોટમ થાય પછી બધી વાત। ક્યારે આ બોટમ થાય એવું લાગે? ભલે 2-3 મહિને, 4 મહિને, 5 મહિને પણ બોટમ થશે। ભાદરવા મહિનામાં પછી માતાજીની, અંબાજી માતાજીની ધજા ચડે પછી જો ક્રોપ આવતી સાલ 30-35% ઓછો થાય તો 3800 વાળાના પછી તેજીના ચાન્સીસ ખરા। હાલ એક્સપોર્ટ કેવું છે? એક્સપોર્ટ તો ચાલે જવાનું। એક્સપોર્ટ તો માર્ચમાં બહુ સારું થયું, 33,000 ટન થયું, એપ્રિલમાં પણ 25,000 ટન પ્લસ થશે, પણ જૂન મહિના પછી, જુલાઈ પછી એક્સપોર્ટ બહુ કમજોર થઈ જશે। હાલમાં જે જીરું હોય છે કયા કયા દેશોમાં થતું હોય છે? બધી દરેક તુર્કી, ચાઇના, અફઘાનિસ્તાન, બધી ઈરાન, ઈરાક, ઘણી જગ્યાએ જીરું તો પાકતું જ હોય છે ભાઈ। પણ આ સાલે ભલે એ લોકો 4-5 ગણું કહે છે પણ આપણે હું નથી માનતો, 1.5 થી 2 ગણું વાવેતર થશે।